વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં વીજભારોના ગુણધર્મો, વીજભાર એક પદાર્થથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય ત્યારે તેમના ગણતરીઓ, કુલમનો નિયમ, કુલમના નિયમમાં સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ અને સંપાતપણાનો સિદ્ધાંત સુધી આપણે શીખ્યા છીએ. આજે આપણે તે બધા અત્યાર સુધીમાં શીખેલા સૂત્રોનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના દાખલા શીખવાના છીએ. તે બધા નીટ, જેડબલઈ અને ગુજકેટ જેવી પરીક્ષાઓમાં ઉપયોગી થાય છે અને તે દાખલાઓ દ્વારા કુલમના નિયમ, સંપાતપણાના સિદ્ધાંતને વધુ આપણે દ્રઢ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે એક્સ્ટ્રા દાખલા ગણવાના છીએ, જે તમે નોટમાં પછીથી લખી લેશો અને ધ્યાનથી સમજી લેશો. આ દાખલો એક અગત્યની રીત આપણને શીખવાડે છે, જેમાં તાંબાના 1 ગ્રામ દળના 2 ગોળાઓ એકબીજાથી 1 મીટર અંતરે રહેલા છે. અહીંયા દળ આપ્યું છે. જો તેમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% ઓછી કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ શોધો. સાથે સાથે કેટલીક વિગતો આપી છે. તાંબાનો પરમાણુ ભાર છે તે આપેલો છે 63.54 ગ્રામ પ્રતિ મોલ. પરમાણુ ક્રમાંક આપ્યો છે 29. એવોગાડ્રો નંબર આપ્યો છે. ઇલેક્ટ્રોન ને બાકી કેની કિંમત તમે જાણો છો. તો સૌથી પહેલા તમે વિચારો કે તાંબાના ગોળાનું દળ આપ્યું છે અને આપણું આખું ચેપ્ટર છે એ સંખ્યા આધારિત છે. એટલે કે આમાં સંખ્યા જોઈએ. નંબર ઓફ ઇલેક્ટ્રોન કે નંબર ઓફ પ્રોટોન હોય એને ક્યુ બરાબર એની વડે તમે ગુણાકાર કરો તો તમને હંમેશા માટે વીજભાર જે છે, આપણું સૂત્ર તો F બરાબર કે Q1 Q2 upon R² જ રહેવાનું છે. તો Q1 મેળવવું પડશે, Q2 મેળવવું પડશે, R આપણને આપેલો છે. તો સૌથી પહેલા તમે જુઓ તો તાંબામાં કોઈ પણ એક પરમાણુ તાંબાનો હોય તો એમાં 29 પ્રોટોન હોય, 29 ઇલેક્ટ્રોન હોય. હવે આ ઇલેક્ટ્રોન 1% ઘટાડવા છે તો 29 ને 1% કેટલા થાય? 0.29. અને એનાથી વીજભાર કેટલો ઉત્પન્ન થાય? જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય, ઓછા થાય, એટલો આની ઉપર ધન વીજભાર ઊભો થાય. Q બરાબર Ne, તો N છે 0.1%, તો આટલો ચાર્જ ઊભો થવો જોઈએ. પરંતુ આ તો વાત થઈ એક પરમાણુની. આ એક પરમાણુમાં આટલો ચાર્જ ઊભો થાય. તો સવાલ એ છે કે 1 ગ્રામ તાંબુ છે, 1 ગ્રામ તાંબુ છે, એમાં પરમાણુ કેટલા હોય? તો 1 ગ્રામ તાંબામાં પરમાણુની સંખ્યા આપણને ખબર છે કે ભાઈ એવોગાડ્રો આંક છેદમાં પરમાણુ ભાર. આ સૂત્ર આપણે અગાઉ શીખેલા છીએ. એટલે કે એમ પણ કહી શકાય કે ભાઈ પરમાણુ ભાર જેટલા હોય 64.54 ગ્રામ હોય તો એવોગાડ્રો જેટલા હોય તો 1 ગ્રામે કેટલા હોય? તો અહીંયા તમે એ લખી પણ શકો છો. એવી રીતે પણ થાય કે ભાઈ 64.54 ગ્રામ તાંબુ હોય તો એમાં એવોગાડ્રો જેટલા પરમાણુ હોય તો 1 ગ્રામમાં કેટલા હોય? તો એવી રીતે 1 ગ્રામ તાંબાનો વીજભાર આપણને અહીંયા મળે છે. 1 ગ્રામ તાંબુ છે એની અંદરનો વીજભાર આટલા પરમાણુ હોય અને એક પરમાણુ ઉપરનો વીજભાર કેટલો છે? તો એક પરમાણુ ઉપરનો વીજભાર 0.29 ઇલેક્ટ્રોન જે આપણે મેળવ્યો હતો. તો આ સંખ્યા N છે અને એના વડે ગુણાકાર, તો ટોટલ Q આપણને મળશે. તો આટલો Q છે. હવે આપણું સૂત્ર છે રેગ્યુલર જે આપણે મેળવતા હતા, F બરાબર K Q1 Q2 upon R², એટલે કે Q² upon R. આ આપણે જોતા હતા. તો બાકીની બધી કિંમતો તમે મેળવો તો તમને જવાબ મળે છે 1.74 ગુણ્યા 10⁻15 ન્યૂટન. કોઈ વખત આમાં 1%ના બદલે 2% અહીંયા સુધારી શકાય. તાંબાના બદલે અન્ય કોઈનું દળ અહીંયા આપવામાં આવે. દાખલામાં કન્સેપ્ટ એટલો જ છે કે દળ પરથી સંખ્યા શોધવી અને એના અમુક ટકા એક પરમાણુમાંથી બાદ કરવામાં આવે તો ટોટલ કેટલું પરિણામ આપણને મળે. તો એક સારી ટેકનિક છે, શીખવાડે જેવી, એ યાદ રાખવી જોઈએ. આપણે બીજો આવો એક દાખલો જોઈએ.
2 માઇક્રોકુલમ જેટલો સમાન વીજભાર ધરાવતા 3 કણો એક કાટકોણ ત્રિકોણની શિરોબિંદુ ઉપર મૂકેલા છે. અહીંયા આકૃતિ ફરજિયાત આપેલી હોય છે. કાટકોણ ત્રિકોણની બાજુઓની લંબાઈ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. આ ત્રિકોણને કાટકોણ રાઇટ એંગલ કોર્નર પર મૂકેલા વીજભાર પર લાગતું બળ તમે શોધો. તો આ આકૃતિ જે છે એ આપણને આપેલી હોય છે. હવે Q1 ઉપર આપણે બળ બધા શોધવા હોય, અહીંયા Q1 છે, આના ઉપર બળ શોધવા હોય તો એક તો આ બળ લગાડે છે, જેને આપણે 1 ઉપર 2 ના લીધે લાગતું બળ કહી શકીએ છીએ. ત્યારબાદ Q3 એક બળ લગાડે છે, Q3. તો Q3 છે એ Q3 Q1 ઉપર બળ લગાડે છે, તે આ ડાયરેક્શનમાં છે અપાકર્ષી પ્રકારનું, અને તે F13 છે, એટલે કે 1 પર 3 ના લીધે, એટલે કે Q3 ના લીધે લાગતું બળ. તો આ બંને બળનો સદિશ સરવાળો આપણે કરીએ તો આપણને આમના ઉપરનું પરિણામી બળ અને દિશા સ્વાભાવિક છે કે વેક્ટર ઉપરથી જ ખબર પડે છે કે આ ડાયરેક્શનમાં કે કંઈક એક બળ લાગતું હશે. આનું મૂલ્ય વધારે હશે તો આ બાજુ જ હશે, આનું મૂલ્ય વધારે હશે તો આ બાજુ હશે. તો આપણને એમ થાય કે ભાઈ મૂલ્ય કેવી રીતે ખબર પડશે? તો આમ પણ સ્પષ્ટ દેખાય છે કે આ જે છે એ થોડું વધારે દૂર છે, આ નજીક છે, તો ફોર્સ જે છે એ આ વધારે હશે આના કરતા, તો સદિશ જે છે એ આ તરફ પરિણામી બળ છે એ ક્યાંક મળશે. તો શું જોઈએ આમાં? તો આપણે આ બંનેનો સરવાળો કરવો છે. તો આ બંનેનો સરવાળો કરવો હોય તો F12 જોઈએ અને F13 જોઈએ. તો કે Q1 Q2 અપોન R², આટલું તો આપણી જોડે છે જ આ બંને વચ્ચે, કે Q1 Q3 અપોન R², આના માટે, અને કે Q1 Q2 અપોન R² આ છે જ. પરંતુ ઇન્ટુ R12 કેરેટ અને ઇન્ટુ R13 કેરેટ જે મેળવવાનું છે, તો R1 કેરેટ મેળવવું હોય તો શું જોઈએ? તો આપણને ખબર છે કે R1 કેરેટ એટલે સદિશ પોતે અને છેદમાં તેનું મૂલ્ય, એવા બંને માટે મેળવવા પડે. તો સદિશ પોતે એટલે શું આવે? તો કે R1 માઇનસ R2. તો સૌથી પહેલા આપણે સદિશ પોતે મેળવવો પડે, R1 માઇનસ R2, એનું મૂલ્ય મેળવવું પડે, એ બંનેનો ગુણોત્તર કરીએ તો આપણને એનો જવાબ મળે. પ્રાથમિક સ્થિતિ જોઈએ તો અહીં Q1 આપણને આપેલું છે, Q1 Q2 Q3 ત્રણે એક સરખા છે. સ્થાન સદિશ જોઈએ તો 1 છે એ ઉગમ બિંદુ ઉપર છે એટલે 0 0 છે. 2 નંબર અહીંયા છે તો x યામ છે, તો x યામ આપણે લખ્યો 4 સેન્ટીમીટર, પરંતુ y યામ 0 છે એનો, અને એને મીટરમાં કન્વર્ટ કર્યા છે. R3, તો R3 અહીંયા છે એટલે કે એને y યામ છે, x યામ નથી, તો અહીંયા x યામ 0, y3 સેન્ટીમીટર છે, એકમને મીટરમાં કન્વર્ટ કર્યા. તો આપણને 3 સદિશ પહેલા મળી ગયા. હવે આપણે શું કરવું પડશે? એ R12 મેળવવા માટે R1 માઇનસ R2, એ જ રીતે 13 ની માટે જરૂર પડશે R1 માઇનસ R3. તો આપણે તે જોશું આગળ. તો બળ જે લાગે છે તે બળ માટે સૌથી પહેલા આપેલો કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ માટે F12 અને F13 મેં હમણાં વાત કરી સરવાળો, બંનેનું સૂત્ર આ મેળવવાનું છે, આ મેળવવાનું છે, આ જ મોટા ભાગનું કામ છે. તો સૂત્ર લખી દીધું આપણે, કે Q કોમન લઈ લીધો અને કોમન કાઢીને એક સમીકરણ બનાવીને આપણે રાખ્યું છે. હવે શરૂઆત કરી, આ પહેલા પણ કરી શકાય કે R12 મેળવવો પડશે. તો R1 માઇનસ R2, તો આપણે હમણાં સદિશો જોયા હતા, R1 છે 0 0 અને R2 છે પોઈન્ટ મીટરમાં બદલી નાખ્યા એટલે 0.4. તો 0 માંથી 0.04 જાય એટલે માઇનસ અને 0, R12 મળી ગયા. હવે આપણે R12 નું મૂલ્ય મેળવવું પડશે. તો અંડરરૂટના બંનેના વર્ગ એટલે આ કિંમત મળી ગઈ આપણને R12 ની, આ કિંમત મળી ગઈ. તો જે રીતે સદિશો માટે એક સદિશ R1 મેળવ્યો છે, આ R1, અને R1 નું મૂલ્ય મેળવ્યું છે. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે આપણને R12 કેરેટ મળશે. તો બંનેનો ગુણોત્તર લીધો છે, કેરેટ લીધું છે.
આમને આમના છેદમાં લઈએ તો -1 મળે, આમના છેદમાં તો 0 થઈ જાય, કેમ કે જેના અંશમાં 0 હોય એ જવાબ 0 થઈ ગયો, તેથી આ 0 મળશે. હવે આ જ રીતે 3 સ્ટેપ આપણે R13 માટે મેળવીએ. તો સૌથી પહેલા આપણે મેળવ્યું છે R13. તો R13 જે છે એ R1 - R3 પહેલાની જેમ જ માઇનસ એનું મૂલ્ય અને એમનો ગુણોત્તર એમાં આવશે 0 અને -1. હવે કિંમતો બધી સમીકરણ 1 માં મૂકી દી. જે સમીકરણ 1 આપણું આગળ હતું એ સમીકરણ 1 માં કિંમતો મૂકીએ તો F બરાબર K. ની કિંમત આવી ગઈ. Q સ્ક્વેર હતો તો 2 × 10 - 6 અગાઉ કિંમત જોઈતી એનો સ્ક્વેર હતો. અહીંયા જે ભાગ હતો એમાં R12 કેરેટ હતું, તો R12 કેરેટ આપણે અગાઉ મેળવ્યું તો R12 કેરેટ એની કિંમત આપણે જોઈ લઈએ. R12 કેરેટની કિંમત છે -1 અને 1. તો અહીંયા આપણે લખી દીધું છે -1 અને 1. R13 કેરેટ જે છે એમની કિંમતો મૂકી દીધી અને છેદ જે છે સમીકરણ 1 ની અંદર આપણે જોયો તો R12 નો સ્ક્વેર અને R13 નો સ્ક્વેર. હવે સાદુરૂપ આપણે આપીશું બધું જ તો આપણને -22.5 અને 40 આન્સર મળશે એમના ઘટકોનો. તો આ બળનું મૂલ્ય કેટલું હોય તો આ મૂલ્ય માટે આ ઘટકો જે છે એમને આપણે x ઘટકનો વર્ગ, y ઘટકનો વર્ગ તો 45.88 ન્યૂટન મળશે. કઈ દિશામાં છે તો આપણે ધોરણ 11 માં શીખ્યા છીએ કે આનું ડાયરેક્શનલ tan થીટા, તો y યામ છેદમાં x યામ, તો આ છે y યામ છેદમાં છે x યામ. તો એનું સાદું રૂપ અને log લેતા તમને મળશે. પરંતુ માઇનસ એમ કેમ ખ્યાલ આવે તો આપણો અહીંયા જે યામ જે છે x યામ એ ઋણ છે, તો આપણું જે ચરણ જે છે x યામ એ ઋણ હશે એટલે આ બાજુ તો હશે જ x યામ, આ -x છે. અને y યામ ધન છે તો y યામ ધન હશે તો એક y યામ છે એ ધન છે તો ઉપર તરફ હશે, y યામ જ્યાં ધન હોય અને x યામ જ્યાં ઋણ છે. તો એ ડાયરેક્શનમાં આપણને આ વિગતો મળશે. tan થીટા જે છે એ -xx સાથેનો ખૂણો પણ આપણે કહી શકીએ છીએ અહીંયા. તો આ જવાબ છે. જો કે અહીંયા માઇનસ સાઇન છે એટલે આ માઇનસ સાઇન એટલે આ પણ માઇનસ સાઇન હોય ને માઇનસનો વર્ગ જે છે એ પ્લસ થાય એટલે બંને માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે આ એંગલ જે છે 60 ડિગ્રી આ તરફનો આપણને મળી શકે છે. આમ પણ તમે વિચારી શકો છો. -8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલો વીજભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. હવે ત્રીજા કોઈ વીજભારોને તમે ગમે ત્યાં મૂકવાનો છો, કોઈ પણ એક બિંદુ પાસે મૂકીએ કે તેના પર લાગતું પરિણામી બળ 0 થાય. કયા બિંદુ ઉપર મૂકવો જોઈએ? હવે સિમ્પલ છે કે ભાઈ A અને B બે વીજભારો વચ્ચે આપણે ગોઠવી દઈએ કે ભાઈ આવી રીતે A અને B બે વીજભારો છે જે આપણને દેખાય છે કે ભાઈ વીજભાર A છે, વીજભાર B છે. આમ આપણને દેખાય કે આ પોઈન્ટ ઉપર AB પોઈન્ટ ઉપર જે છે તે વીજભારો છે બંને. હવે નવો વીજભાર છે એ પ્લસ હોય કે માઇનસ હોય, ધારો કે અહીંયા મૂકીએ ગમે ત્યાં આ પોઈન્ટ ઉપર મૂકીએ 10-10 ઉપર તો આ આને અપાકર્ષશે અને આ આને આકર્ષશે. ઋણ વીજભાર મૂકી દઈએ અહીંયા તો આ આકર્ષશે, આ અપાકર્ષશે. એટલે કે આ A અને B ની જોડતી રેખા ઉપર ગમે ત્યાં એવો કોઈ વીજભાર મૂકી શકાય નહીં કે જે વીજભાર જે છે તે એના ઉપર આ બંનેના લીધે લાગતું બળ 0 થાય. કેમ? ધન મૂક્યો તો આને આ તરફ આકર્ષે અને આ આને અપાકર્ષે, આ આકર્ષે તો એક ડાયરેક્શનમાં થઈ ગયા. ઋણ મૂક્યો તો આ એને એટ્રેક્ટ કરશે, આ એને રિપલ એટલે આ બાજુ થઈ ગયા. એટલે એનો અર્થ એવો છે કે ચાર્જ બે બંનેની વચ્ચે તો નહીં જ હોય. આ બાજુ વિચારીએ આપણે તો આ બાજુ ધન ચાર્જ મૂકીએ તો આ 8 છે એ અપાકર્ષી બળ લગાડશે, 2 આકર્ષી લગાડશે, પરંતુ 2 ઘણો દૂર છે અને 8 એની નજીક છે, તેથી 0 નહીં થાય આ બાજુ ક્યાંય પણ. તો શક્યતા એક વધી આ બાજુ ધન કે ઋણ મૂકીએ, ધન ચાર્જ મૂકી દીધો તો આ આકર્ષશે
અને આ એને અપાકર્ષશે. અહીંયા કંઈક સંતુલન થવાની આ બાજુ સંભાવના નાના વીજભાર બાજુ છે. એની પાછળનું કારણ એક છે કે ભાઈ આ 8 ઘણે દૂર છે પરંતુ મોટો છે, તેથી આની આસપાસ કંઈક શૂન્ય થવું જોઈએ. એટલે આપણને ખબર પડે કે ભાઈ આ બે વીજભારો માટે ત્રીજો વીજભાર જે મૂકવો છે એ શૂન્ય થવા માટે સમાન અને પરસ્પર વિરુદ્ધ બળો 0 થવા જોઈએ. આ તો જ શક્ય બને બંને, કેમ કે જોડતી રેખાઓ પરના બિંદુઓ ઉપર તો ક્યારેય શક્ય બની શકે એવું છે નહીં. બંને કોઈ એક બાજુ જવું જોઈએ, સંભવવું જોઈએ. જે મેં તમને હમણાં અહીંયા બતાવી દીધું કે નાનો વીજભાર છે એ સાઈડ જાય તો જ શૂન્ય થાય. હવે અહીંયા જોઈ શકો, ધારો કે ત્રીજો વીજભાર સી ઉપર મૂકેલો છે, સી પોઈન્ટ ઉપર ત્રીજો ચાર્જ મૂકી દીધો છે અને એનું અંતર જે છે એ આપણે લઈ લીધું બી બિંદુથી એક્સ જેટલા સેન્ટીમીટર. તો આના લીધે આના પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ આના લીધે આના પર લાગતું બળ. બંને બરાબર કરી શકો અથવા તો બંનેનો સરવાળો 0 એમ પણ તમે કરી શકો છો. તો જો પહેલું બળ જે છે એ એફ ક્યુ એ, તો ક્યુ ઉપર આ ક્યુ પોઈન્ટ ઉપર એના લીધે લાગતું બળ, તો એમાં અંતર આપણે આ લઈ લીધું છે અહીંયા. આવી જ રીતે બીનું, તો ક્યુ ઉપર બીના લીધે લાગતું બળ, તો જે તમને દેખાય છે કે Q1 Q2 અપોન R², એ તમને અહીંયા દેખાય છે. હવે બંનેના પરિણામી બળ 0 થાય છે. મેં તમને પહેલા કીધું હતું કે જો તમે ઇઝ ઇક્વલ લઈ લો અને તો આ માઇનસ લેવાની જરૂર નથી. બંને પરસ્પર વિરુદ્ધ છે, કેમ કે આ 8 છે એ અહીંયા ધન વીજભાર છે જે એને અપાકર્ષે છે અને ઋણ વીજભાર છે એને આકર્ષે છે. તો બંને 0 થઈ ગયા. ડાયરેક્ટ આ સ્ટેપ જ મૂકવાનું હતું, કિંમતો મૂકવાની જરૂર પણ નહોતી. તો આનાથી તમને ખ્યાલ આવશે કે બીજું એક બળ સાદુરૂપ આપશો. સાદુરૂપ આપતા બંને બાજુના સરખા સરખા જે છે કેન્સલ આઉટ થઈ ગયા છે અહીંયાથી, અને એક્સની કિંમત જે છે આપણને 20 જે છે તે મળે છે. આ દાખલાને બીજી એક આપણે શોર્ટકટ રીતે પણ ગણી શકીએ છીએ, જેમાં આપણે કહી દઈએ અહીંયા કે ભાઈ Q1 જે છે એ કહી દઈએ કે Q1 બરાબર -2 માઇક્રોકુલમ લઈ લઈએ, Q2 બરાબર 8 માઇક્રોકુલમ લઈ લઈએ. તો બે વિજાતીય વીજભાર હોય, જ્યારે વિજાતીય વીજભાર હોય એમનું સંતુલન, એમની વચ્ચે સંતુલન પોઈન્ટ ગોતવો હોય, તો આ જે વિજાતીય વીજભાર જે છે એમની વચ્ચેનો સંતુલન પોઈન્ટ આપણે ગોતવો છે. તો એનું એક સૂત્ર છે x, સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ L અપોન √Q2 અપોન Q1 -1. આ સૂત્ર છે. હવે જોઈ લઈએ કે L કોણ છે. તો L જે છે એ બંને વીજભારો વચ્ચેનું અંતર છે. x એમનું ડિસ્ટન્સ છે જે આપણે શોધવાનું છે. આમાં Q1 ને Q2 કોણ બને, તો આ સૂત્રની મુખ્ય શરત છે કે મોડ ઓફ Q2 ઓલવેઝ ગ્રેટર રહેવો જોઈએ મોડ ઓફ Q1. આ શરતનું પાલન થવું જોઈએ. હવે આ આપણે કિંમતો મૂકીએ તો એમ આવે x બરાબર 20. હાલ તો હું સેમીમાં જ લખું છું કે સેન્ટીમીટર જેમ છે એમ. ત્યારબાદ અંડર રૂટ, અહીંયા Q2 એટલે મોટો વીજભાર છે 8 અને નાનો વીજભાર છે 2 -1. તો આપણને ખબર છે કે અહીંયા 4 થઈ જશે, 4 નું વર્ગમૂળ 2 નીકળશે અને 2 માંથી 1 જાય એટલે 1 વધશે. તો માટે આન્સર મળશે આપણને 20 સેન્ટીમીટર. તો જે આપણે આ દાખલાનો અહીંયા જવાબ જે જોયો હતો જે છે 20 સેન્ટીમીટર. આમાંનું કંઈ જ ના કરવું હોય તો આપણે આ રીતે પણ આ દાખલો ગણી શકીએ છીએ કે ભાઈ સંતુલન પોઈન્ટ બે વીજભાર જે છે, આ જે બંને ચાર્જ છે, એક 8 માઇક્રોકુલમ હતો અને એક -2 માઇક્રોકુલમ હતો. તો હંમેશા નલ પોઈન્ટ છે એ આ બાજુ જ મળશે કે શૂન્ય છે, જે ચાર્જ રાખવો એ રાખી શકો છો.
આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે યાદ રાખીશું આ સૂત્ર. Q2 હંમેશા મોટો હોય અને Q1 નાનો, બેમાંથી જે ગમે તે બાજુ, આ બાજુ હોય કે આ બાજુ હોય. તો આ મોસ્ટ આઈએમપી રીત છે, ધ્યાનથી જોઈ શકાય છે. આ સૂત્ર અગત્યનું છે, જ્યાં L જે છે L એ લેન્થ છે બંને વચ્ચેની, આ પ્રારંભિક લેન્થ છે, અને x જે છે એ કેટલે દૂર છે તે x છે. તો આ સૂત્રનો ઉપયોગથી જલ્દીથી જવાબ આવી જાય છે. બે બિંદુવત વીજભારો છે, એક છે 3 માઇક્રોકુલમ, એક છે -8 માઇક્રોકુલમ. તેમની વચ્ચે લાગતું બળ 1 ન્યૂટન છે. હવે 5 માઇક્રોકુલમના વીજભાર દરેકમાં ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો આપણને ખબર છે કે F ચલે છે Q1 Q2. એ પહેલાં આકર્ષી પ્રકારનું હતું. બંનેમાં હવે 5 ઉમેરી દીધું. આમાં 5 ઉમેર્યું તો 8 થઈ ગયું, આમાં +5 ઉમેર્યું તો આ -3 થઈ ગયું. તો ફરીથી રિઝલ્ટ એકનું એક જ છે. તેથી F1 બરાબર F2 માટે બંને પાછું કેટલું આવશે? 1 ન્યૂટન. આન્સર છે 1 ન્યૂટન. સમાન વીજભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. એમને છોડી દેવામાં આવે છે, અમુક એક બળથી પકડી રાખ્યા હશે તે. તો દરેકનો પ્રારંભિક વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને તેમનું બંનેનું દળ સમાન છે 10⁻³ ગ્રામ. તો તેમના પરનો વીજભાર કેટલો હશે? એટલે સમાન મૂલ્યના બંને વીજભારો છે, સમાન વીજભારો લખ્યા એટલે એમની વચ્ચે અપાકર્ષી બળ લાગતું હતું. એ બળ સાથે આપણે એને પકડી રાખ્યા છે એટલે એ અપાકર્ષી બળ આપણે જો હાથ લઈ લીધો હોય તેના કારણે બંને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એક આ બાજુ ગયા હશે. એનો પ્રવેગ આટલો છે. તો કેટલો ચાર્જ હશે? તો સિમ્પલ છે કે એક તો કુલંબીય બળ F બરાબર કે Q1 Q2 પણ R² ગણવું પડશે અને F બરાબર ma મેળવવું પડશે, તો આપણને મળી શકશે. તો ધારો કે દરેક કણ પરનો સમાન વીજભાર જે છે તે Q છે, તેના લીધે લાગતું બળ જે છે એ કેટલું હશે? તો 1 મીટર અંતરે રાખ્યા છે તો F બરાબર કે Q²/R², જે R1 છે, અને F બરાબર કોણ છે? ma. તો માસ પણ આપેલું છે, તો આપણે લખીશું કે ભાઈ F ની આ કિંમત જે છે એની જગ્યાએ મૂકી દઈશું ma. તો ma કે Q²/1, Q² ને કરતા બનાવીએ તો આ Q² ને આપણે કરતા બનાવીએ તો કે છેદમાં જતો રહેશે. બધાની કિંમતો મૂકીએ તો આટલી કિંમત મળે છે. હવે વર્ગમૂળ કાઢીએ બંને બાજુથી, તો વર્ગમૂળ કાઢીએ એટલે આપણને બાકીનો ભાગ જે છે પ્રવેગ જે છે એ બધાની કિંમતો અપલોડ કરેલી છે. વર્ગમૂળ કાઢીએ એટલે આ જે છે તે વર્ગમૂળની અંદર જશે. તો આપણો જવાબ જે છે તે આવશે એ √1.1 10⁻8 કુલમ. તો આ MCQમાં શું છે? તો આ MCQ જે છે એમાં ચાર્જ પૂછ્યો છે પ્રવેગ અને બળ આપીને. તેથી ન્યૂટનની ગતિના નિયમોનો ઉપયોગ કરી અને આપણે શોધી શકીએ છીએ. વધુ હજી દાખલા જે છે MCQ છે તે બીજા વિડીયોમાં આપણે જોઈએ. કોઈ પણ દાખલો કે MCQ નું સોલ્યુશન જોયા પછી આપણને આવડે એ એટલું મહત્વનું નથી. કોઈ પણ દાખલો કે દાખલો જે છે એનું સોલ્યુશન, એ દાખલાની રીત અને ટેકનિક શીખવાની છે. એનો સોર્સ એને શોધવા કરતાં એ આપણને શું શીખવાડે છે એ રીત અને ટેકનિક, એ સૂત્રનો ઉપયોગ વધુ આપણે દ્રઢ બનાવવો જોઈએ અને એના જેવા બીજા દાખલા ગણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ.